સામાન્ય રીતે વાત કરીએ તો આપણે રાજકોટ મહાનગરપાલિકાનું કાર્યક્ષેત્ર જે છે એ રાજકોટ મહાનગર પૂરતું સીમિત હોય છે. રાજકોટ મહાનગરપાલિકાની તમને વાત કરું તો અંદાજિત જે છે 20 જેટલી કચેરીઓમાંથી કુલ 97 કરોડ જેટલી રકમ જે છે એ વેરો વસૂલવા પાત્ર બાકી છે. સામાન્ય રીતે જે છે આપણે કચેરી વાઇઝ વાત કરું તો જે છે રેલવેના જે છે 11.1 કરોડ રૂપિયા જે છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 19.04 કરોડ છે, કલેક્ટર ઓફિસના 12.97 કરોડ છે, સમરસ હોસ્ટેલના 15.35 કરોડ છે, પીડબ્લ્યુડીના 8.35 કરોડ છે, સિટી પોલીસના 12.10 કરોડ છે, કોર્ટના 54 લાખ, સ્પોર્ટ ડિપાર્ટમેન્ટના 31 લાખ, પોસ્ટના 32 લાખ, સર્વે ઓફિસના 8 લાખ. ત્યારબાદ આપણે વાત કરું તો CGSTના જે છે એના 21 લાખ, ESICના 16 લાખ, પોસ્ટલ ડેપોના 17 લાખ, જિલ્લા પંચાયતના 19 લાખ, BSNL ટાવરના 13.90 કરોડ, GSRTCના 99 લાખ, PGVCLના 48 લાખ, આપણે કેન્દ્રીય સ્કૂલના જે છે એના 95 લાખ, અભિલેખાગારના 11 લાખ, MG હોસ્ટેલના 22 લાખ. આ પૈકી મેં તમને જે નાની રકમો જે છે એ સામાન્ય રીતે એડવાન્સ વેરો વળતર અથવા તાજેતરમાં જે બિલ જનરેટ થયા હોય એમના જ જે છે, મુખ્યત્વે જે 7 કચેરી જે છે કે જેના કરોડો રૂપિયામાં બાકી છે એમના જ જે છે જૂની બાકીમાં છે. બાકી તમામના એડવાન્સ વેરા વળતર સ્કીમમાં અથવા તો તાજેતરના જ પૈસા રકમ બાકી છે. સામાન્ય રીતે જે છે આ તમામ જે છે સરકારી કચેરીઓ છે અને સરકારી કચેરીઓમાં સામાન્ય રીતે આપણે વિચારીએ તો દિન પ્રતિદિન આપણને જે છે તમામ રાજકોટના સિટીઝનોને જેનો લાભ લેવાનો થતો હોય અથવા તો કોઈ સહાય કે સેવા લેવાની થતી હોય એવી આ કચેરીઓ છે. હાલ જે છે એ આપણે તમામનું મિનિટ્સ ઓફ મિટિંગ બનાવી અને તમામ કચેરીઓના અધ્યક્ષને જે છે આ બાબતમાં ધ્યાન દોરવામાં આવેલું છે. હવે ભવિષ્યમાં જે છે આ બાબતમાં જે છે જો ચોક્કસ કાર્યવાહી કોઈ પણ સંસ્થા દ્વારા નહીં કરવામાં આવે તો માનનીય કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાનેથી જે છે એ મિટિંગો જે છે એ યોજવામાં આવશે તથા તેમનું મિનિટ્સ ઓફ મિટિંગ જે છે એ તેમના વડાઓ શાખાના વડાઓને આપવામાં આવશે અને ભવિષ્યમાં જરૂર જણાય જે છે ગાંધીનગર કક્ષાએથી પણ જે છે આ બાબતનો પત્ર વ્યવહાર કરવામાં આવનાર છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.